મને મજામાં દોશો આપણા બ્લોગ જોતા એ બધા મજામાં હોય છે. તો મિત્રો આજે આપણે જોવાનું છે આપણી વાડીએ, તો ત્યાં આપણે જઈએ. તો ચલો લેટ્સ ગો. ગયા છે મિત્રો વાડી, અને આ છે અમારી વાડી. તો તમે જોઈ શકો છો. તો મિત્રો હું અહીંયા તમને સૌથી પહેલા તલ બતાવીશ, પછી તમને કપાસ બતાવીશ. તો ચલો લેટ્સ ગો. મિત્રો આ છે તલ. તમારે બિયારણ કરવું હોય તો મિત્રો આ છે અમારા તલ. મિત્રો તમને બતાવીશ અમારી વાડીનો કપાસ. તમે જોજો છે અમારો કપાસ. તો તમે કપાસ જોઈ શકો છો. પપ્પા વિશેની માહિતી આપો. ક્યારે વાટ હોય તમે કોમેન્ટ કરી દેજો. અમે અહીંયા મેલડીમાં એને બિહાર્યા છે, તો હું તમને મેલડીમાં દર્શન કરાવતો. ચલો કન્ટિન્યુ. આ છે મેલડીમાંનું મંદિર છે. ચલો મેલડીમાં દર્શન કરીએ. આ છે મેલડીમાં, તો તમે મેલડીમાં દર્શન પણ કરી શકો છો. આ છે દાડમડી. તમે દાડમડી પણ જોઈ શકો છો. લીંબુડી તો તમે લીંબુડી પણ જોઈ શકો છો. લઈ લેવાના છે. આ તલ હવે અઠવાડિયું 10 દિવસમાં વાઢવા પડે. તલ પાકી ગયા છે, કાળો દાણો થઈ ગયો છે બધા બઢામાં. પણ દર્શન કર્યા, મેં પણ દર્શન કર્યા. આપણો બ્લોગ પૂરો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય અને જય શ્રી